من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والذين ينقضون عهد الله بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار صدق الله العلي العظيم وعيتتبهن السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે વિષય હતો સૂરત અલ બકરાની 25મી આયત જે આપણે ગયા અઠવાડિયેથી શરૂ કરી હતી તે આપણે કન્ટિન્યુ રાખશું આ વખતે. આજે ઇન્શાલ્લાહ આજે આપણે પતાવશું આ આયતની ડિસ્કશન. તો 25મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તેઓ પણ છે જેઓ તે લોકો પણ છે કે જેઓ અલ્લાહને પાકું વચન આપી અને પછી વચનનો ભંગ કરે છે, વચનને તોડે છે. અલ્લાહ સુબહાન વ તઆલા જે હુકમ આપે છે જોડવાનો એ સંબંધો પણ કાપી નાખે છે અને તેઓ જમીન ઉપર ફસાદ ફેલાવે છે. આ લોકો ઉપર અલ્લાહ સુબહાન વ તઆલાની લાનત છે અને તેઓનું ઠેકાણું બહુ જ ખરાબ છે. ધીસ ઇઝ ધી તફસીર આપણે કહીએ ને કે એના મિનિંગ્સ જનરલી આપણે લઈ શકીએ છીએ. હવે ગયા અઠવાડિયે આપણે જે બે કેરેક્ટરિસ્ટિક્સ છે વચન આપવાનું અને વચન ભાંગવાનું એ એક, અને જે સંબંધો જોડવાનો હુકમ હતો એ લોકો જે કાપી નાખવાનો, આ બે કેરેક્ટરિસ્ટિક્સ ઉપર આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ છે આ લોકોનું કે તેઓ જમીન ઉપર ફસાદ ફેલાવે છે. હવે અહીંયા જે શબ્દો યુઝ થયા છે તે આ છે વયુફસિદૂના ફિલ અર્ઝ, વયુફસિદૂના ફિલ અર્ઝ, and they cause corruption. Cause corruption is yufsiduna fil arz, cause corruption on earth. તો આજે યુફસિદૂના છે જે શબ્દ આવ્યો છે ફસાદ ઉપરથી, ફસાદ. ઇંગ્લિશમાં આપણે કહીએ રોટનનેસ અથવા કરપ્શન, ડિપ્રેવિટી, આ એના ઇંગ્લિશમાં મિનિંગ થઈ. આપણે ગુજરાતીમાં કહીએ સડો, બગાડ. એકચ્યુઅલી કુરાનિક કોન્ટેક્સ્ટમાં અહીંયા જે મિનિંગ આપવામાં આવે છે તે આ છે કે અશાંતિ લઈ આવી જમીનમાં, અથવા સડો લેવા સમાજમાં, અથવા સમાજને બગાડવું, કરપ્શન લઈ આવવું. ધીસ ઇઝ ધ કુરાનિક કોન્ટેક્સ્ટ ઓર ઇસ્લામિક કોન્ટેક્સ્ટ. આ એનું કોન્ટેક્સ્ટ છે. અને આપણે વધારે પડતું જોશું તો મુફસ્સિરો આપણને એમ કહે છે કે જ્યારે જમીનમાં ફસાદ ફેલાઈ જાય ને ત્યારે દેર ઇઝ એન ઓપન ડિસઓબિડિયન્સ ટુ ગોડ. એટલે કે એના હુકમોને ખુલ્લી રીતે ભંગ કરવામાં આવે, તોડી નાખવામાં આવે, કાપવામાં આવે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ફસાદ. હવે જ્યારે આપણે એને જરાક ડિટેલમાં આપણે જોઈએ, બહુ મુખ્તસરમાં, બહુ મોટો સબ્જેક્ટ છે પણ બહુ મુખ્તસરમાં આપણે જોઈએ. અહીંયા 6 કલાક મને આપી છે રઝાભાઈ, ટાઈમનો મને હવે ખબર નહીં પડે. ઓકે, હવે આપણે જરાક ફસાદને આપણે જરાક બારીકાઈથી જોઈએ, મુખ્તસરમાં જોઈએ. એકચ્યુઅલી ફસાદ લઈ આવવાના બે મોટામાં મોટા કારણો બે છે.
પહેલું કારણ છે ગમન. આપણે ગુજરાતીમાં ગમન કહીએ, ગમન ઇંગ્લિશમાં આપણે શું કહીએ? એરોગન્સ. તો દેટ્સ પહેલું કારણ આ છે. અને બીજું કારણ છે હસદ. હસદને આપણે ગુજરાતીમાં કહીએ ઈર્ષા અને ઇંગ્લિશમાં કહીએ એનવી. ધીઝ આર ધ ટુ મેઇન કોઝિસ ઓફ ફસાદ. તો આપણે જ્યારે એને ડિટેલમાં લઈ આવે ને કે આ કેવી રીતે થાય છે, તો આપણે જોઈએ છીએ કે જે માણસમાં આ બે વસ્તુ, આ બે બીમારી આવી જાય ને પછી ધીસ ઇઝ હાઉ એકચ્યુઅલી ફસાદ સ્ટાર્ટ. વેરી ઇનોસન્ટ ઇન અ વે, પણ બિગ કરપ્ટિંગ એલિમેન્ટ આ બે છે. કેવી રીતે કે આપણે ફેમિલીમાં આપણને થાય કે મારી ઓથોરિટી હોવી જ જોઈએ, હું બધાથી મોટો છું. જો ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટ્સ, રાઈટ? કમ્પેરિઝન છે, કેમ મને સ્ટેટસ નથી મળતું, હું પૈસાવાળો છું તો મારું કેમ માન નથી, મને અહીંયા પાવર ખપે છે, મારી પાસે વધારે એલ્મ છે તો મને કેમ માણસો ઊભા નથી થતા. યુ સી, ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટ્સ ઇન અ વેરી સિમ્પલ વે. પછી શું થાય? ચુગલી. ચુગલી જાણો છો ને? ચુગલી કરવાનું. આપણે ઘણી વખતે ગુજરાતીમાં કહીએ મુઈકાને ભેરા કરે. મુઈકા જાણે છો શું છે? મુઈકા શું કરે? ઓલું સ્ટર કરે, બરાબર ને? તો એને કહેવાય ધીસ ઇઝ હાઉ ધ સ્ટરિંગ સ્ટાર્ટ્સ. એક વાત બીજાને જાય, જ્યારે એક વાત બીજાને જાય, ચુગલી થાય, ફસાદ પછી આ રીતના પેદા શરૂ થાય. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપણને અહીંયા બહુ સરખી ફર્સ્ટ ક્લાસ રીતે સમજાવે છે. કહે છે કે બે મોમિન ભાઈઓ વચ્ચે જ્યારે ઝઘડા કરાવવું હોય ને તો ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટ્સ. તમે એક વાતની બીજા પાસે લઈ જાઓ અને બીજા મોમિન ભાઈની બીજા મોમિન ભાઈ સાથે. એકચ્યુઅલી ધ વે હી ડિસ્ક્રાઇબ્સ ઇટ ઇઝ સો ગુડ. એ કહે છે કે આ એક મોટું જાદુ છે. જાદુ તમને કહ્યું ને, મેજિક. વોટ ઇઝ અ મેજિક? આપણે મેજિકને શું સમજીએ છીએ? ઇટ્સ અ બિગ ડિસેપ્શન. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એકચ્યુઅલી કમ્પેર્સ this type of corruption. એક વાતથી બીજી બાજુ લઈ જાઉં, આ એક કળા છે બાય ધ વે, આ બીજી બાજુ લઈ જાઉં. આમ જાફર સાદિક આ એક મોટું જાદુ છે, ઇટ્સ બિગ ડિસેપ્શન છે. જો કેવી રીતના કામ કરે છે? બે મોમિન ભાઈનો એક દોસ્તાર હોય, બરાબર ને? એ આનો એ દોસ્તાર હોય, આનો એ દોસ્તાર હોય. હવે એને ખપતું હોય આ બે પાસેથી કાંઈ, તો આ વાત આને કરશે, આ વાત આને કરશે, આ બે એટલા મોટા ઝઘડા કરશે, એટલા મોટા ઝઘડા કરશે, છેલ્લે બાકી અને આ બંનેને થશે કે આ મારો દોસ્ત છે. છેલ્લે બાકી એ લોકોને રિયલાઇઝ કરશે કે ભાઈ આ જે માણસ હતો ને એ આપણને કેટલું ડિસીવ કરી નાખ્યો. ધીસ ઇઝ અ બિગ ડિસેપ્શન એન્ડ ધીસ ઇઝ હાઉ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે કે ધીસ ઇઝ બહુ મોટું મેજિક છે. અલ્લાહુમ્મા સલ્લી અલા. એ જ હદીસમાં પછી આપણને કહે છે કે ત્રણ માણસો ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની લાનત હશે. એક છે ખૂની, મર્ડરર, બીજો છે ડ્રંકર્ડ, ઓકે, અને ત્રીજો છે જે ચુગલી કરતો હોય એને એક વાતને બીજા પાસે લઈ જાય, કારણ કે આ એક મોટો ફસાદ ફેલાય છે. અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી હદીસ છે કે આ જે મુહબ્બત લેવાનું જે કામ છે ને, જે મોમિન ભાઈઓ જે મુહબ્બત એકબીજામાં પેદા કરે છે ને, સંબંધો જોડે છે ને, સંબંધો લઈ આવે છે ને, એ કહે છે કે રોજા અને નમાઝ કરતાં પણ આ અફઝલ કામ છે. મતલબ એનો કહેવાનો એ છે કે તમે વાજિબાત પતાવી લ્યો ને પછી મોટામાં મોટું કામ તમે જે કરી શકો છો યુનિટી લઈ આવવા માટે, ફેમિલીમાં, પરિવારમાં, દોસ્તોમાં, સમાજમાં, જમાતોમાં, કોમ્યુનિટીમાં, જો આપણે એક મોટું અફઝલ કામ કરતા હોય ને તો એ આ છે કે આપણે એકબીજા ઉપર મોહબ્બત લઈ આવે, નહીં કે કરપ્શન, ફસાદ, ડિગ્નિટી કોઈની લઈ લઈએ, કોઈની રિસ્પેક્ટ લઈ લઈએ. આજે હું અહીંયા બોલતો હોઉં ને તમે મારું એક મરચું નાખીને એક મોટું મરચું બનાવો તો તમે મને ડિગ્નિટી નથી આપતા, મને રિસ્પેક્ટ નથી આપતા. હું કાંઈ એવું તમે બોલી નાખ્યો હોઉં તો તમે મારી પાસે આવો અને મને પૂછો, નહીં કે તમે બે ત્રણ જણાને એવી વાતો કરી નાખો કે ગામમાં મારું પોતાનું ડિગ્નિટી વટાઈ જાય અને એકબીજા ઉપર ફસાદ લઈ આવતો હોય.
તો આ વસ્તુ જે કરવાની છે એક મોહબ્બત પેદા કરે એકબીજાઓ સાથે, કે આપણે એક મોટો યુનાઇટેડ સમાજ બનાવે. આ જે અફઝલ કામ છે ને એ કરવા જેવું છે. શા માટે? કારણ કે આ જે અમલ કરવા એ અમલ સારું છે અને અમલનું પરિણામ પણ સારું છે. ધીસ ઇઝ ધ રીઝન વાય મોહબ્બત લઈ આવું એકબીજામાં ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. It's been regarded very important by our role models, Ahlul Bayt alayhimus salam. પછી હવે આગળ વધીએ આપણે, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આગળ જાય છે કે છે કે આ લોકો, ક્યાં લોકો? કે જેઓ વચન પાકી કરી અને પછી વચનનો ભંગ કરે છે, બરાબર કે નહીં? પછી કે ઓલા સંબંધો તોડે છે, ચુગલી કરે છે, ફસાદ ફેલાવે છે. આ લોકો ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો લાનત છે. હવે લાનતનો મતલબ આપણે બહુ સમજી લઈએ, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે લાનત અલ્લાહ પાસેથી આવી છે અને ઇન્સાનો પણ લાનત આપે છે, બરાબર કે નહીં? તો આપણે લાનતનો જરાક મિનિંગ બહુ સરખી રીતે સમજી લઈએ. લાનત એટલે શું? જે કરવાવાળા ઉપર આપણે નારાજ હોય ને, જે કરનારો હોય ને એના ઉપર જ્યારે આપણે નારાજ થાય, એના પાસેથી આપણે દૂર થઈ જાય. મુખ્તસરમાં ઇઝ લાનત. એક માણસના કંડક્ટ ઉપર આપણે નારાજ થયા, એ માણસથી આપણને દૂર થઈ જવા માટે જે દૂર થઈ જાઉં એ છે લાનત. નારાજ થવું, દૂર થઈ જાઉં પોતાને એ માણસ પાસે, એને આપણે મુખ્તસરમાં લાનત કહીએ છીએ. હવે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આ આયતમાં કહે છે કે આ લોકો ઉપર મારી લાનત છે, એનો મતલબ શું? તો મુફસ્સિરો આપણને સમજાવે છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોઈ વ્યક્તિ ઉપર લાનત આપતો હોય, જે લોકો ઉપર, તો અંદર બે ભયંકર વસ્તુઓ થાય છે, એક આ દુનિયામાં અને એક આખિરતમાં. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ વ્યક્તિ ઉપર લાનત આપે છે ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની રહેમતને કાઢી નાખે છે અને એની તૌફીકને કાઢી નાખે છે. તૌફીક સમજો છો આપણે? તૌફીક એટલે શું? આપણે જ્યારે કહીએ ને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને તૌફીકાત આપે, તૌફીકાતનો મતલબ આ છે કે જ્યારે એક માણસ પોતાનું સ્ટ્રગલ કરીને એનું જે ડેસ્ટિની બનાવતો હોય, એને જે ખપતું હોય એ કરતો હોય, તો એની પાસે અમુક ફેક્ટરો ભેગા થવા જોઈએ ફોર હિમ ટુ અચીવ દેટ સક્સેસ. એ બધા ફેક્ટર્સ ન હોય તો હી કાન્ટ અચીવ દેટ સક્સેસ. એની પાસે આ ફેક્ટર હોય, આ ફેક્ટર ન હોય, આ ફેક્ટર કદાચ પછીથી આવવાનું હોય. જો આ બધું સાથે ન થાય તો પછી એને જે એચીવ કરવું હોય એ એચીવ નથી કરી શકતો. તૌફીકાતનો મતલબ થાય છે, આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે જ્યારે દુઆ કરીએ કે અલ્લાહ તમારે તૌફીકાત આપ, તો આ બધાય ફેક્ટરો એ ભેગા કરી આપે છે તમને ફોર યુ ટુ અચીવ વોટ યુ વોન્ટ ટુ અચીવ ધ સક્સેસ, આઈ મીન તમારા માટે સારું હોય. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ રહેમત કાઢી નાખે છે દુનિયામાં આ વ્યક્તિ પાસેથી, અને એની તૌફીક પણ કાઢી નાખે છે. આ તો દુનિયામાં થયું, પણ આખિરતમાં પછી એને અઝાબ પણ મળવાનો છે. This is the લાનત ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. ઇન્સાનની જે લાનત છે, ઇન્સાન જ્યારે લાનત આપે છે ત્યારે એની લાનતમાં આવી રીતે વસ્તુ હોય છે કે આ વ્યક્તિ ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા અઝાબ નાખે અને આ વ્યક્તિ ઉપર એની રહેમત કાઢી નાખે જ્યારે ઇન્સાન લાનત આપે છે. સો there is that difference between the two. સો આવા લોકો પર બહુ મુખ્તસરની ઉપર હું તમને વાત કરું છું કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે આ લોકો ઉપર હું લાનત આપું છું, આ those people who are doing what we have just discussed, તો બે ભયંકર વસ્તુ આ છે કે દુનિયામાં રહેમત નીકળી જાય છે, તૌફીકાત નીકળી જાય છે, અને આખિરતમાં એના ઉપર અઝાબ આવે છે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે. ધીસ ઇઝ ધ સેકન્ડ કોન્સિક્વન્સ. ધ ફર્સ્ટ કોન્સિક્વન્સ અલ્લાહ લાનત આપે છે. ધ સેકન્ડ કોન્સિક્વન્સ ઇઝ કે એ લોકોનું ઠેકાણું બહુ ખરાબ છે. અહીંયા આપણને ચેતવણી આપી દીધા અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ઠેકાણું બહુ ખરાબ છે. શબ્દ કયો યુઝ કર્યા છે અહીંયા? સુઉદ્દાર.
બહુ ઠેકાણું ખરાબ છે. હવે કેટલું ખરાબ છે એ અલ્લાહની નોલેજમાં છે, પણ આપણને ગ્લિમ્સીસ આપવામાં આવ્યું છે. આ દુનિયામાં જે આપણે ખરાબ લઈએ છીએ ને, જે દુઃખો આપણે જે સમજે છે કે કેટલા ખરાબ દુઃખો છે, અઝાબ જે છે આખેરતનો આના કરતાં વધારે હશે, સમજી લ્યો. અને અહીંયા જે આપણે સારી વસ્તુ કરીએ છીએ, સારી વસ્તુ આપણે લેખીએ છીએ કે ઓ આ કેટલી સરસ વસ્તુ છે, તો ત્યાં આખેરતમાં આનાથી તમને સારી વસ્તુ મળશે. નો મતલબ આ થાય છે સુદાર ખરાબ ઠેકાણું છે. 24મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયો શબ્દ યુઝ કર્યો હતો? ઉકબતદાર. ઠેકાણું કેટલું સરસ છે. કોના માટે? ઉલુલ અલબાબ, કે જેઓ વચનો પાડે છે, જેઓ સંબંધો નાખે છે, જેઓ અલ્લાહના રાહમાં કામો કરે છે, એ લોકો માટે ફિરિશ્તાઓ સલામ કરીને એ લોકોને જન્નતમાં નાખે છે. સુદાર. તમારું ઠેકાણું બહુ ખરાબ છે. કેવા લોકો ઉપર? કે જેઓ વચનનો ભંગ કરે છે, જેઓ ફસાદ કરે છે, જેઓ હુકમો નથી પાડતા. 19મી આયતથી આ 25મી આયત, આપણે અત્યારે 25મી હવે ફિનિશ કરે છે. 19મી આયતથી 25મી આયત. 19મી આયત કેવી રીતના શરૂ થઈ? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સવાલ કર્યો હતો, બરાબર ને? કે જે મારા ઉપર ઈમાન લઈ આવ્યો હોય, મારું નસીહતો પાડી હોય, શું એ માણસ અને બીજો માણસ આંધળો હોય તો આ બે સરખા છે? તમને યાદ છે 19મી આયતમાં આ સવાલ કર્યો હતો કે જે ઈમાન લઈ આવ્યો હોય મારા ઉપર, જે મારી નસીહતો પાડતો હોય, અને જે આંધળો હોય, આ બેમાં શું ફરક છે? આ 25મી આયતમાં અને 24મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલી સરખી રીતે આપણને ફરક બતાડી દીધા. ઉલુલ અલબાબ ને ફરિશ્તાઓ સલામ કરે છે અને એ લોકોને કહે છે તમે જન્નતમાં આવો. નોટ ઓનલી ધેટ, કે તમારા પરિવારોને પણ સાથે જન્નતમાં તમે લઈ આવો. વિચાર કરો તમે. જેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ભંગ કરે છે વચનો, જેઓ સંબંધો કાપી નાખે છે, જેઓ ફસાદ ફેલાવે છે, અલ્લાહ ઇઝ વેરી ક્લિયર, એ લોકોનું ઠેકાણું ખરાબ છે. નોટ ઓનલી ધેટ, પણ પેલા લાનત આપે છે એ વ્યક્તિઓ ઉપર. 26મી આયતમાં જે આપણે કાલે કરશું ઇન્શાઅલ્લાહ. હવે નવો સબ્જેક્ટ શરૂ થાય છે. આ સબ્જેક્ટ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પતાવ્યા. નવો જે સબ્જેક્ટ શરૂ થાય છે આ છે કે રોજી આપવાવાળો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, એ તમારી રોજી વધારી શકે છે અને એ રોજી તમારી ઘટાડી શકે છે. એ સબ્જેક્ટ મેટર ઉપર આપણે કાલે, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, આપણે ઇન્શાઅલ્લાહ કાલે શરૂઆત કરશું એનું ડિસ્કશન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. રઝાભાઈ, આ 6 કલાક આપ્યા ને જો 2 મિનિટ વધારે મળી.